નમસ્કાર દર્શક મિત્રો, હું છું વીણા અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પાટણ જિલ્લામાં 34 વિદ્યા સહાયકોને મળી દિવાળીની અમૂલ્ય ભેટ। પ્રમાણપત્રો ચકાસી અપાઈ મેરિટ આધારિત સ્થળ પસંદગી। વાલીઓ અને ઉમેદવારો બન્યા ખુશખુશાલ। દિવાળીના મહાપર્વમાં શહેરની બજારો અવનવા કોડિયાને મુખવાસથી ઉભરાયા। 30 થી 60 રૂપિયા સુધીના વેરાયટીઝ કોડિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર, તો માટીના તોરણોએ પણ લોકોનું ખેંચ્યું ધ્યાન। અને સિદ્ધપુરમાં નકલી પોલીસે સુજાણપુરના વેપારી પાસેથી 1 લાખથી વધુની રકમ ખંખેરી। ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરના માણસો હોવાની ઓળખ આપી વેપારીને દિવાળીના તહેવાર પૂર્વે જ લૂંટ્યો। 6 પૈકી એક ઇસમ સિદ્ધપુરનો શહીદ ખાન પઠાણ હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો કર્યા ગતિમાન। અને હવે સ્કાય ન્યૂઝ વિસ્તારથી। પાટણ સ્થિત તારાબેન કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે 34 જેટલા વિદ્યા સહાયકો પોતાના ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી સ્થળ અંગેની પસંદગી કરી હતી। દિવાળી પહેલા જ નોકરીના ઓર્ડર આવી જતા તમામ વિદ્યા સહાયક ઉમેદવારોના ચહેરા પર ખુશી છલકાતી હતી અને ઉત્સાહપૂર્વક પોતાની માર્કશીટ ડોક્યુમેન્ટ્સ અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલભાઈ જલુ, શિક્ષણ સમિતિના ચેરમેન શંકરભાઈ કટારિયા, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શૈતાનસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ ભરતી અંગેની વધુ વિગતો પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલ જલુએ આપી હતી। રાજ્ય કક્ષાએથી આવેલા 34 વિદ્યા સહાયકોને નિમણૂક આપવાનો આજનો પ્રસંગ છે। એ 34 પૈકી ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા ઉપસ્થિત જે જગ્યાઓ છે, ગત વર્ષે એટલે કે ગત સમયગાળામાં ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષામાં જે જગ્યાઓ જે તે તાલુકામાં ખાલી રહી ચૂકી છે એ જગ્યાઓ બોર્ડ પર પ્રદર્શિત કરી છે અને નિયમ અનુસારની પ્રક્રિયા હાથ ધરાઈ છે। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગના યજમાન પદે 25મો ખેલકૂદ રમતોત્સવ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારા, ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડા, ધારાસભ્ય રણછોડભાઈ રબારી, એસટી નિગમના ડિરેક્ટર કેસી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હેમત તન્ના સહિત અધ્યાપકો, વ્યાયામ શિક્ષકો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખેલકૂદ રમતોત્સવને ખુલ્લો મુકાયા બાદ રમતગમત મેદાનમાં આતશબાજી કરીને વધાવી લેવામાં આવ્યો હતો। ત્યારે ત્રિદિવસીય એથ્લેટિક્સ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 300 કોલેજોના 700 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જીવનમાં વિદ્યાર્થી કાળનો સમય એ સુવર્ણ કાળ જેવો મહત્વનો છે। વિદ્યાર્થીઓને આ સમયકાળનો શ્રેષ્ઠ ઉપયોગ કરી પોતાનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવી જોઈએ। રમત સ્પર્ધામાં તથા જીવનમાં હારના પ્રસંગોએ નાસીપાસ થયા વગર પ્રયત્નશીલ રહેવા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો કે ભલે 5-15 વર્ષ પછી એ શિક્ષણ કાર્યમાં કે રમત ઉત્સવમાં મારો દેશ, મારું રાજ્ય એ આવે, પણ મારા કાર્યકાળ દરમિયાન હું એવો મજબૂત પાયો નાખી શકું કે આ બંને કામમાં, શિક્ષણમાં અને રમત ઉત્સવમાં મારું રાજ્ય આવતા 10-15 વર્ષની અંદર એ વિશ્વ કક્ષાએ એ 200 યુનિવર્સિટીમાં નહીં પરંતુ 50ની ગણતરી કરવાની હોય તો પણ મારું રાજ્ય, મારો દેશ એમાં હોય। જ્યારે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી રમણ વોરાએ જણાવ્યું કે પાટણ યુનિવર્સિટીએ સપ્તધારા અમલમાં મૂકી છે, જેમાંની એક સપ્તધારા ખુલ્લી મુકાઈ છે। ત્યારે ખેલાડીઓ પોતાનામાં રહેલું કૌશલ્ય આ રમતોત્સવમાં રજૂ કરશે અને ઉપસ્થિત ખેલાડીઓને શ્રેષ્ઠ દેખાવ કરવા શુભેચ્છા પાઠવી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરીને ગુજરાતનો વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી સરકારની નેમ હોવાની વાત કરી હતી। રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ વર્ષ નિમિત્તે મિત્રો સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરીને ગુજરાતનો વિદ્યાર્થી માત્ર ગુજરાત નહીં, નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મિત્રો રમે એ આ રાજ્ય સરકારની અપેક્ષા છે। અને એના અનુસંધાનમાં જ મિત્રો 4થો ખેલ મહાકુંભ આપણે શરૂ કરી રહ્યા છીએ। હું તમારી સાથે વાત કરું છું ત્યાં સુધી 36 લાખ કરતા વધારે ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે। આ ખેલ મહાકુંભના કારણે મિત્રો ગઈકાલની વાત કરું તો ગઈકાલે
વિશ્વ કક્ષાની પતાય મુકામે શૂટિંગ સ્પર્ધા હતી. ગુજરાતની દીકરી લજ્જા ગોસ્વામી 2 સિલ્વર મેડલ અને કાંસ્ય ચંદ્રક મિત્રો જીતી છે. મિત્રો ગુજરાતની દીકરી અપર્ણા રાયના મિત્રો લોન ટેનિસની અંદર ગોલ્ડ મેડલ જીતી છે. આગામી દિવસોમાં ઓલિમ્પિક રમવા જવાની છે. ઉત્તર ગુજરાતની પાટણની ધરતી ઉપર ગરીબ પરિવારમાંથી આવતી માયા દેવી પૂજક મિત્રો નેશનલમાં પ્રથમ ક્રમે આવીને એને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ખેલ મહાકુંભની મિત્રો સિદ્ધિઓ છે. તો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારાએ જણાવ્યું કે રમતમાં હાર જીતનું મહત્વ નથી, પણ ખેલાડીનું મહત્વ તેની પહેચાન અને પ્રતિભા છે. રમત એ જીવનમાં બહુ સરળ છે, જેથી રમતની સાથે ભણતરમાં પણ સમયનો સદુપયોગ કરવા યુવા વર્ગને અનુરોધ કર્યો હતો. स्पोर्ट्स का जीवन बहुत सरल होता है और स्पोर्ट्स के पास सबसे बड़ी जो कमी है, क्योंकि उसको पढ़ने के साथ साथ बहुत सा टाइम स्पोर्ट्स में चला जाता है, इसलिए समय की बहुत कमी है. मैं इन स्पोर्ट्स साथियों से, स्पोर्ट्स से खिलाड़ियों से कहना चाहूंगा कि वो पढ़ाई पर भी ध्यान दें और वक्त को इस तरह से मैनेज करें. टाइम मैनेजमेंट फॉर स्पोर्ट्समैन इज वेरी इंपॉर्टेंट. जैसा कि मैंने पहले भी कहा था आपको कि वक्त को वक्त पर वक्त से संभाल कर रखना मेरा दोस्त. वक्त को वक्त पर वक्त से संभाल के रखना मेरे खिलाड़ियों. ये वक्त ही एक दिन आपके बेवक्त काम आएगा, बेवक्त काम आएगा. इसलिए इन खिलाड़ियों से मैं अपेक्षा करूंगा, हार और जीत और पोजीशन के बिना कंसीडर करते हुए कि मेरी पोजीशन कहाँ रही, कहाँ मैंने अपने आप को लास्ट में पाया या इन बिटवीन मेरी पोजीशन कहाँ. ત્યારે આ પ્રસંગે યુનિવર્સિટીના મહિલા બાસ્કેટબોલના વિજેતાઓનું તેમજ કોચ મેનેજરનું અભિવાદન કરવાની સાથે ડીએમ દેસાઈ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેઓનું પણ મોમેન્ટો તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રમતવીરો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા. બાદમાં વ્યાયામ જ્યોતનું મહાનુભાવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં સોમવારથી ત્રિદિવસીય 25મા ખેલકૂદ રમતોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે આયોજિત ખેલકૂદ રમતોત્સવ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી રમણ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે રમતોત્સવના પ્રારંભે બંને મંત્રીઓ દ્વારા ધ્વજ ફરકાવવા માટે જેવી દોરી ખેંચવામાં આવી તેવો જ ધ્વજ લહેરાવાને બદલે સીધો નીચે પડી ગયો હતો, જેથી થોડી ક્ષણ માટે મંત્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. ત્યારબાદ ધ્વજને પાઇપના સહારે લટકાવીને ધ્વજારોહણ કરાયું હતું. શિક્ષણ મંત્રી 5-5માં છેલ્લે ખેલાડીઓની સાથે જ 5-5માં જોડાશે. બાદમાં ઉપસ્થિત સૌ કોઈ યુનિવર્સિટી ગાન માટે ઉભા રહ્યા હતા. ત્યારે યુનિવર્સિટી ગાન પણ અધ વચ્ચે જ પહોંચ્યું હશે ત્યાં જ કોઈ કારણસર ઓડિયો સાઉન્ડ અટકી જતા આ ગાન પણ અધૂરું રહ્યું હતું.
ત્યારે ખેલકૂદ રમતોત્સવ દરમિયાન બનેલી આ ઘટનાથી આયોજનોની ત્રુટીઓ રહી ગઈ હોવાની બાબત ચર્ચાસ્પદ બની હતી. અને સમાચારના પ્રવાહમાં સમય છે બ્રેક લેવાનો. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાનખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ. ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ
ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલોમાં, સિટી પોઈન્ટ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, સ્ક્વેર ફોર્મ, ફેબ્રિક પડદા, પીવીસી કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલોમાં, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, PSP અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન, લેપટોપ, DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ, 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ, પાટણ. શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે. દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે. સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, જૂનાગંજ બજાર, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે. દિવાળીના 5 શૃંખલાના મહાપર્વમાં મીઠાઈ ફરસાણના સ્વાદ બાદ સ્વાદિષ્ટ મુખવાસનું મહત્વ રહેલું છે. જોકે દિવાળી પર્વ અને નૂતન વર્ષે એકબીજાને અભિનંદન પાઠવી મુખવાસથી મોં મીઠું કરાવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. મિત્રો, સગા સંબંધીઓ કે સ્નેહીજનોનું ચા પાણી અને નાસ્તાથી સ્વાગત કર્યા બાદ અવનવા સ્વાદવાળા મુખવાસથી મોં મીઠું કરાવવાની પણ એક પરંપરા રહેલી છે. ત્યારે દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી પાટણ શહેરની બજારમાં જુદા જુદા પ્રકારના મુખવાસ આકર્ષણ જમાવી રહ્યા છે અને ગૃહિણીઓ અવનવા મુખવાસની ખરીદી પણ કરવા લાગી છે. ત્યારે મોંઘવારીના મારમાં ચાલુ સાલે મુખવાસના ભાવમાં 10% વધારો થયો છે. મુખવાસ 10 થી 15 પ્રકારના છે અને ગઈ સાલ કરતાં આ સાલ મુખવાસનો 10% જેટલો વધારો છે. આ સાલ બોમ્બે મુખવાસ, ઉના મુખવાસ અને ગ્રીન બરોડા મુખવાસનું ચલણ છે. ગઈ સાલ કરતાં સાલ ગરાકી પણ ઓછી છે. માર્કેટમાં દિવાળી દેખાતી નથી. તો આ તરફ દિવાળીના તહેવારોમાં મુખવાસની વધુ માંગ રહેતી હોય તેના ઉત્પાદકો જાત જાતના અને ભાત ભાતના વિવિધ સ્વાદવાળા મુખવાસો તૈયાર કરી બજારમાં મૂકતા હોય છે. ત્યારે 100 ગ્રામ મુખવાસ ₹30 થી 40 ભાવે બજારમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને મુખવાસ વેરાયટીઝમાં અવનવા ટેસ્ટ કરાવતા મુખવાસ મસાલા, રાવડી રાઠોડ, બંટી બબલી, મુંબઈ મસાલા, ચટપટા ચૂરણ, કેરીની ગોટલી, ડ્રાયફ્રૂટ્સ મુખવાસ, કલકત્તી પાન, રજવાડી મુખવાસ, કેડબરી મુખવાસ અને હજમા હજમ હરડે સહિતના અનેક ફ્લેવર્સના મુખવાસની લોકો ખરીદી કરવા લાગ્યા છે. દરેક તહેવારની કંઈક ને કંઈક ખાસિયત અને પરંપરા રહેલી છે અને તેમાંય દિવાળીના તહેવારોમાં તો ખૂણે ખૂણો રોશનીથી ઝગમગી ઉઠે છે. આ રોશની કરવા માટે માટીના કોડિયાનો વિશેષ ઉપયોગ થાય છે. પરંતુ બદલાતા જતા આધુનિક જમાનામાં પણ
હવે માટીના કોડિયાનું સ્થાન કેન્ડલ અને અવનવા કલાત્મક આકારના ચિનાઈ માટીના આકર્ષક અને વિવિધ કલરોથી સુશોભિત કોડિયાએ લીધું છે. છતાં અમુક લોકો દીપોત્સવીના પર્વમાં કોડિયામાં દીપ પ્રગટાવતા હોય છે. ત્યારે પાટણ સ્થિત બજારમાં આવેલી રમકડાની દુકાનો ઉપરાંત લારીઓમાં નાના વેપારીઓએ વિવિધ કલાત્મક કોડિયાનું વેચાણ શરૂ કર્યું છે. અવનવી ડિઝાઇન ઉપરાંત કેન્ડલ, ફાનસ તેમજ ઝુમ્મર આકારના કોડિયા આકર્ષણ જમાવી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે દિવાળીમાં ઘર સુશોભન માટે માટીમાંથી બનાવેલા તોરણો પણ બજારમાં વેચાણ અર્થે મુકાયા છે. દીવામાં પહેલાં તો અમે સાદા દીવા વેચતા હતા, 1 રૂપિયાનું, 5 રૂપિયાનું, 10 રૂપિયાનું. હવે વસ્તી આધુનિક જમાના પ્રમાણે કલરિંગ માગે છે, 9 દીવડાનું માગે છે, 5 દીવડાનું માગે છે, 10, 11 દીવાના માગે છે. આમાં પાછા ઉપર શ્રીફળની ડિઝાઇન હોય, ગણપતિની ડિઝાઇન હોય, કમળની ડિઝાઇનો, એવા ઝુમરોની પણ અમારી માગ છે. તો અમે પણ એવા પણ દીવા લાવીએ છીએ અને ગ્રાહકને આપીએ છીએ. દીપોત્સવીનું આ પર્વ અંધકારરૂપી તમસને દૂર કરી ઉજાસ પાથરવાનું પર્વ છે અને તેથી જ ભારતીય હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં દિવાળી પર્વનું વિશેષ મહત્વ છે. ત્યારે દિવાળીના 5 શૃંખલાના આ પર્વમાં સૌ કોઈ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનું કોડિયું આખા જગતનું અંધારું એકઠું થાય તો પણ આ કોડિયાને નહીં ઓલવી શકે તેવા ભાવ સાથે મકાનમાં માટીના કોડિયામાં દીપ પ્રજ્વલિત કરી પ્રકાશ પાથરી તમસને દૂર કરે છે. ત્યારે દીપોત્સવીના પર્વને હવે જૂજ દિવસો રહ્યા હોવાથી પાટણની નજીકમાં આવેલ અનાવાડા ગામમાં કેટલાક પ્રજાપતિ પરિવારો કે જેઓ વડવાઓ વખતથી ચાકડા પર માટીના કોડિયા બનાવવાની કામગીરી કરે છે. જે માટીમાંથી આ કોડિયા તૈયાર થાય છે તે માટીને ધોકા વડે ભાગી ભૂક્કો કરવામાં આવે છે અને આ ભૂક્કાને પાણીમાં પલાળી દેવાય છે અને પલાળ્યા બાદ ચારણીમાં તેને ગાળી દેવાય છે. ત્યારબાદ આ માટીને ચોકટામાં સૂકવીને પગેથી ખૂંદવામાં આવે છે. ત્યારબાદ તે માટીને ચાકડા પર ઢાળીને કોડિયા બનાવવામાં આવે છે. ત્યારે ઘણી જ મહેનતના અંતે તૈયાર થતા આ કોડિયા સાવ નજીવા દરે દિવાળીના દિવસોમાં વેચાતા હોય છે. માત્ર 1 રૂપિયામાં બજારમાં મળતા આ કોડિયા દીપોત્સવીના પર્વમાં અંધકારરૂપી તમસને દૂર કરી પ્રકાશ પાથરવાનું કામ કરે છે. આ કોડિયા તૈયાર થયા બાદ પાટણ ઉપરાંત અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા જેવા શહેરોમાં આ કોડિયાની વધુ માંગ રહે છે. જો કે દિવાળીનું પર્વ આમ તો સૌ કોઈ માટે આનંદ ઉત્સાહનું પર્વ બની રહે છે. આ આઈટમ દેશી અમે બનાવવા બીજી આઈટમ ગુજરાતી નહીં પણ દેશી બનાવો છો. કુલડીથી માંડીને પરણાયા, માટલી, બધી ગોળા, બધી આઈટમ બનાવો છો. માલ અમે અમદાવાદ આલા, વિરમગામ આલા, પાટણ આલા, બધે માલ આપો છો. અમારે આમાં વધવાનું કોઈ છે નહીં, પણ અમારા બાપ દાદા બનાવે છે એટલે અમે પકડી રાખ્યું છે. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આજે પણ દિવાળીના પર્વમાં માટીમાંથી તૈયાર થયેલા કોડિયા જ ખરીદે છે. જો કે સમય સાથે પરિવર્તન એ પણ જીવનનો એક ભાગ છે. છતાં બદલાતા જતા આધુનિક કલ્ચરમાં હવે માટીના કોડિયાના સ્થાને કેન્ડલ અને ચિનાઈ માટીમાંથી તૈયાર થયેલા અવનવા આકારના કોડિયા પણ દિવાળીના દિવસોમાં અંધકારને દૂર કરી ચોમેર પ્રકાશ પાથરવાની સાથે આકર્ષણ રૂપ પણ લાગે છે. દિવાળીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા અકબંધ રહે તે માટે પાટણ પાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્નાએ પાટણની જાણીતી ચેનલ સ્કાય ન્યૂઝના માધ્યમથી પ્રજાજનો અને વેપારીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ કચરાને કચરા પેટીમાં જ નાખે તેમજ લારી ગલ્લાવાળા, નાસ્તા સ્ટોલવાળા અને પાર્લરવાળા પ્લાસ્ટિકના પાઉચ નિયત જગ્યાએ નાખે અને ઘંટા ગાડી આવે ત્યારે તેમાં કચરો ઠાલવા અપીલ કરી છે. મારા પાટણના નગરજનો, ઘણીવાર બજારમાં જ્યારે
એક નગરપાલિકાના પ્રમુખ તરીકે નીકળું છું ત્યારે મને દુઃખ થાય છે કે સવારના સફાઈ કામદારો પાટણને સ્વચ્છ ને સુંદર બનાવે છે ત્યારે અડધો કલાક રહીને આપણે દુકાનદારો પોતાનો કચરો રોડ ઉપર ઠાલવવાનું ચાલુ કરી દઈએ છીએ. અને એમાં ખાસ પાર્લરના મિત્રો એ પાઉચ ડસ્ટબિનમાં નાખવાના બદલે રોડ પર ફેંકી દે છે. એ પણ દુઃખની વાત છે. આપણે પાટણને સ્વચ્છ પાટણ ત્યારે બનાવીશું, ક્લીન પાટણ ત્યારે બનાવીશું. અને પાટણના નગરજનો જ્યારે સહકાર આપશે, નગરપાલિકાના કર્મચારીઓને સહકાર આપશે, ત્યારે જ પાટણ શહેરને સુંદર બનશે. પાટણ એ આપણું છે. આપણાની જ્યારે ભાવના પેદા થશે, થઈ નથી, થશે, ત્યારે જ પાટણ શહેર સુંદર બનવા માંડશે. તો મારા નગરજનોને નવા વર્ષની અંદર એવી શુભેચ્છા પાઠવું કે આપ સૌ પોતાના દુકાન પાસે, પાર્લર પાસે, નાસ્તાના પાર્લર પાસે અને એમાંય ખાસ કરીને જે શાકભાજી લારીવાળા ઉભા રહે છે તે લોકો પણ ડસ્ટબિન રાખે. ઘંટા ગાડી નીકળે ત્યારે આપનો કચરો એમાં નાખવાનો આગ્રહ રાખો. તો પાટણની અંદર જે લોકો બહારથી આવે છે અને પાટણ એક ઐતિહાસિક નગરી છે એવું લોકો જાણે છે ત્યારે એ પાટણથી પ્રવેશે અને એમને દુઃખ થાય કે આ નગરજનો કચરો કેમ રોડ પર નાખતા હશે. તો આજે ઘણા શહેરોની અંદર સ્વચ્છતા જળવી રહી છે અને પાલનપુરમાં, મહેસાણામાં સૌ વેપારીઓ મિટિંગો કરી અને કચરો ડસ્ટબિનમાં નાખવું એવું એસોસિએશન દ્વારા થઈ રહ્યું છે. તો પાટણમાં શું ન થાય? આપણે પણ સૌ ખભે ખભો મિલાવી પાટણને શહેર સ્વસ્થ અને સુંદર બનાવીએ અને આપણા ઘરની આજુબાજુ જે કોમન પ્લોટ હોય તેઓ પણ વૃક્ષારોપણનું કામ કરી અને વધુ વૃક્ષો વવાય અને પાટણ શહેર એક રળિયામણું બને એના માટેની આપ સૌને મારી શુભેચ્છાઓ. દિવાળી પછી જે ભૂગર્ભના રોડો તૂટ્યા છે એ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. એનું અડધાના 4 કરોડનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. બીજા 5 કરોડના કામોનું ટેન્ડર પણ ટૂંક સમય પડી જશે. તો નગરજનોએ આ ભૂગર્ભ યોજનાની અંદર જે તકલીફ ભોગવી છે એ હું માફી ચાહું છું. પણ આપ સૌ સહકાર આપી અને પાટણ શહેરને સુંદર બનાવવા માટે અને કોઈ પણ આપનું સૂચન હોય તો નગરપાલિકામાં આ પત્ર દ્વારા મોકલી શકશો. તો તમારું સૂચન આવકારદાયક રહેશે અને આપ સૌ મારી સાથે મળી અને પાટણ શહેરને એક સુંદર બનાવીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9970900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ,
જેવી અતિ આધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, महालक्ष्मी मंदिर सामने नवागंज बाजार पाटण। सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग। કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર। સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ। એલસીડી ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, ડીવીડી પ્લેયર, ડિનર સેટ। સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ। ભૂરાભાઈ જોશી 9925426415। રાજેશ ઠાકુર 9914300555। મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર। ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી। અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ। જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। કંકુ છાટણીયા છીંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો। શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે। श्रीमती साड़ी शोरूम जीवनना हरेक प्रसंगे आपनी मनपसंद फैंसी साड़ी। નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ। ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ। श्रीमती साड़ी शोरूम पंचासरा शॉपिंग सेंटर, पीपड़ा शहर, पाटण। ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે। ખુરશી, ટ્રીપોય, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ। ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર। પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા। જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ। લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ। જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર। બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક। પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે। ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ। સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ। બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ।
અહીં આપણે લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ સ્થિત વનરાજ પ્રાથમિક શાળા ખાતે પાટણ CRC કેન્દ્રોના વિવિધ ગામોની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના શિક્ષકોનો તાલીમ વર્ગ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત યોજાઈ ગયો, જેમાં રચનાત્મક પ્રવૃત્તિઓથી બાળકોમાં શિક્ષણની ભૂખ જાગે તે માટે અવનવા પ્રયોગો નિહાળ્યા હતા અને દિવાળી પછી બાળકોને શિક્ષણ કાર્ય સુદ્રઢ કરાશે તેવું CRCએ જણાવ્યું હતું. સેવાકાલીન તાલીમ અત્રેની વનરાજ પગાર કેન્દ્ર શાળાની અંદર 3 ક્લસ્ટર કોઢવા, ધારામપુરા અને વનરાજના ધોરણ 1 થી 5ના વર્ગ શિક્ષકોને પ્રવૃત્તિલક્ષી શિક્ષક સજ્જતા તાલીમનું 2 દિવસનું આયોજન અહીંયા થયેલ છે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને કેન્દ્રમાં રાખી અને બાળકો કઈ રીતે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવી શકે એ અંગેની ગુણવત્તાસભર તાલીમ અત્રેની વનરાજ શાળામાં આપવામાં આવે છે અને શિક્ષકો પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ અને બાળકોને કઈ રીતે આપણે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપી શકીશું એની અહીંયા પૂર્વ તૈયારી પણ કરે છે. પાટણ સ્થિત લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આજે રંગોળી સ્પર્ધા અને દીપાવલી શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર આકારોવાળી આકૃતિઓ દોરી તેને રંગો વડે સુશોભિત કરી દીપ વડે સજાવી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝથી વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી દીપાવલી શુભેચ્છા કાર્ડ બનાવ્યા હતા. ત્યારે આયોજિત સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સારી કૃતિઓને અભિનંદન તથા ઇનામ દ્વારા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત પાટણની સરસ્વતી શિશુ બાલ મંદિરમાં પણ રંગોળી સ્પર્ધા અને વર્ગ સુશોભનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાના ધોરણ 4 થી 7ના બાળકોએ જુદા જુદા કલરોની મદદથી ગણપતિ વેલકમ જેવી અવનવી અને સુંદર રંગોળી બનાવી હતી અને આ રંગોળીમાં દીવડા પ્રગટાવી સુંદર કલાત્મક તથા સાંસ્કૃતિક સભર વાતાવરણ સર્જ્યું હતું. રંગોળીની સાથે બાળકોએ શાળાના વર્ગોનું પણ સુશોભન કર્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ રંગોળી અને વર્ગ સુશોભન થકી પોતાનામાં રહેલું કૌશલ ખીલવ્યું હતું. ત્યારે આ સ્પર્ધામાં સારી કૃતિઓ તૈયાર કરનાર બાળકોને શાળા પરિવાર દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પાટણ રેલવે સ્ટેશનમાં ટ્રેન આવવાના અને જવાના સમયે આડેધડ થતા વાહન પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે અને સ્ટેશન કમ્પાઉન્ડની અંદર તેમજ બહારના ભાગે રિક્ષાઓ, બાઇકો તેમજ સાયકલ જેવા વાહનો જ્યાં ત્યાં પાર્ક કરેલ હોવાથી મુસાફરોને અવરજવરમાં હાલાકી ઊભી થતી હોય છે. ત્યારે પાટણ રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશનથી કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં વાહનોનો ઠેકો આપી દેવાયો છે, જેમાં બાઇક તથા સાયકલ જેવા દ્વિચક્રીય વાહન પાર્કિંગ માટે 8 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે 4 વ્હીલ વાહન માટે 15 રૂપિયા ઉપરાંત રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા માટે 200 રૂપિયાના માસિક પાસની પણ સુવિધા કરવામાં આવી છે. જે તારીખ 29/11/2013ના રોજ અમે અહીંયા મને ઠેકો મળેલ છે પાર્કિંગનો, તે પાર્કિંગનો ઠેકો અમે રાખેલ છે અને અહીંયા લોકોના વ્હીકલ જે ચોરી જતા હતા એના માટે અમે એ રહીશું 0 થી 12 કલાકના 8 રૂપિયા છે અને પછી જે દિવસે એનો વધારાનો ચાર્જ અમે લેવામાં આવશે, બરોબર? એ રીતે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. 4 વ્હીલરનો 4 કલાકનો 15 રૂપિયા, 4 કલાકના 15 રૂપિયા લેવામાં આવશે અને તેથી વધારે થાય તો એનો ચાર્જ જે સરકારના નીતિ નિયમો પ્રમાણે લેવામાં આવશે. માસિક પાસ પણ 200 રૂપિયામાં કાઢી આપવામાં આવશે. આ સાથે જ વધુ એક બ્રેક.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। खरीदो महिंद्रा 255 ट्रेक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત। સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ। ભૂરાભાઈ જોશી 99 254 62 415। રાજેશ ઠાકુર 99 134 00 555। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ। જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે। સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે। ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ। પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપરી, હેરમ, ટોપ મળશે, તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ। પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, ઓસીએમ, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે। સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ। મોબાઈલ નંબર 99 250 53 490। નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ। રેમંડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ। તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, પીપળા શેર, પાટણ। પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે। સ્થળ પટેલ કાર એસેસરીઝ, A5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ। કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654। એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ, પટેલ કાર એસેસરીઝ। લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં। લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે। આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ,
વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. ચાલો ચાલો ચાલો, શ્રી મેલડી માતાજીના મેળામાં ચાલો. સરસ્વતી નદી કિનારે માં મેલડી માતાજીના અતિ પ્રાચીન કાળથી ભરાતા મેળામાં કારતક સુદ બીજના રોજ અવશ્ય પધારો. સ્થળ મેલડી માતાનું મંદિર, સરસ્વતી ડેમની બાજુમાં, ડીસા હાઈવે, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट, भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. निर्भय भाई, જેમને કોઈ વાતનો ભય નથી. જોયું નિર્ભય ભાઈની બહાદુરીનું પરિણામ? અરે કઈ નથી થયું, છતાંય ક્યાં પાછા પડે એવા છે. આવા જબ્બા તો મારી પાસે ઘણા પડ્યા છે. અરે ઘબરાય છે શું? લા મને આપ જો. કોઈનું કોઈ માનતા નથી. જોઈને એનું પરિણામ મને પાણીની ડોળ રાખવાની પણ ના પાડી હતી. 101 નંબર પણ મને પાડોશીએ જ આપ્યો. સાવચેતી રાખો અને ઉજવો દિવાળી હસતા હસતા. સાવચેતી વિના સલામતી નહીં. બ્રેક બાદ આગળ વાત કરીએ તો સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં ભરાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું કાઉન્ટડાઉન અત્યારથી જ શરૂ થઈ ગયું છે. મેળામાં મોટી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ માટે ભાડાપટ્ટાથી નદી પટની જમીન ફાળવવા માટે આજે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા હરાજી રાખવામાં આવી હતી, જેમાં ચીફ ઓફિસર પંડ્યા, પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર સહિત પાલિકાના સદસ્યો ઉપરાંત 14 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળામાં ઊભી કરાનાર મોટી રાઇડ્સ માટે
સૌપ્રથમ હરાજી બોલાઈ હતી, જેમાં સિદ્ધપુરના વેપારી સંતોષભાઈ ગુપ્તાએ મોટી રાઇડ્સ માટે 36 લાખની બોલી લગાવી નદી પટની જમીન મેળા માટે ભાડા પટ્ટાથી લીધી હતી, જ્યારે અન્ય સ્ટોલ જેવા ખાણીપીણી રમકડાની હાટડીઓ માટે પણ વેપારીઓએ બોલી લગાવી હતી. નોંધનીય છે કે સિદ્ધપુરમાં કાત્યોકના મેળામાં ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિના દર્શન થાય છે અને મેળાને મહાલવા માટે ગુજરાતભરમાંથી લોકો ઉમટે છે. સિદ્ધપુરમાં કાયદો વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિથી ક્રાઇમનો ગ્રાફ દિન પ્રતિદિન ઊંચે પહોંચી રહ્યો છે, જેમાં નકલી પોલીસ એક વેપારીને ધાક ધમકી આપી 1 લાખ કરતાં પણ વધુની રકમ તફડાવી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ બનાવની પ્રાપ્ત થતી વિગતો એવી છે કે સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામના વેપારી વિષ્ણુભાઈ માધવલાલ પટેલ અને તેમના મહેતાજી પુરુષોત્તમભાઈ કે જેઓ બાઇક પર સિદ્ધપુર પોતાની દુકાને આવવા માટે નીકળ્યા હતા. જેઓ હાઈવે સ્થિત જીઆઈડીસી નજીક પહોંચ્યા હશે ત્યાં જ સફેદ મારુતિ વાનમાંથી 2 સમયે નીચે ઉતરી મોટરસાયકલને રોકી હતી અને પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાનું જણાવી વેપારીને બળજબરીથી મારુતિમાં બેસાડી ખળેથી કોહડા તરફ ગાડી દોડાવી હતી. જોકે ગાડીમાં અગાઉથી બેઠેલો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો સિદ્ધપુરના તહેરપુરા વિસ્તારમાં રહેતો સઈદ ખાન ઉર્ફ સેદુડો અહેમદ ખાન પઠાણ પણ મોજૂદ હતો. ત્યારે શખ્સોએ પોતે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાથી વેપારી વિષ્ણુભાઈને કહેલ કે તમે ચોરીનો માલ રાખો છો, જેથી તમને ગાંધીનગર લઈ જવાના છે, અને વેપારી પાસે નકલી પોલીસ બનીને આવેલા શખ્સોએ રૂપિયા 2 લાખની માંગ કરી હતી, જેમાં વેપારીના ખિસ્સામાંથી રૂપિયા 51,600 અને બીજા 50,000 ઘરેથી લાવી આપ્યા હતા. અને આ શખ્સો પૈકી શહીદ ખાન અગાઉ પણ પોતાની પાસેથી છરીની અણીએ રૂપિયા 26,000 તફડાવી ગયો હોવાનું વેપારી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું. તે કુંજ બેવરેજના તેઓ વાન લઈને 6 જણા ઊભા હતા. તેમણે સીધું બાઇક લઈને ઊભું રાખીને લોક મારીને અમને વાનમાં ચલો બેસા દીધા. બધું હતું. શહીદ ખાન પઠાણે જ અંદર બેઠેલો તમને બેઠેલો હતો વાનમાં. એટલે બાકીના લોકોએ તમને શું કહીને પૈસા માંગ્યા? તમે ક્રાઇમ બાંધો ચલો બે ગાંધીનગર લઈ જવાના છે એમ કરીને પૂરી. તમે ચોરીનો માલ ખરીદો છો? હા, એના માટે. બરાબર. એટલે તમે કેટલા રૂપિયા આપ્યા અંદાજે? 51,600 માં મહેતાજી ભાઈ હતા, મારા ભાઈ મોબાઈલ ની જે 20 રૂપિયા તે બધું લઈ લીધું. કેટલી રકમ આપી તમારા મહેતાજી? કોક 50,000 રૂપિયા આલે? 51,600 એમના પાસે. પછી એ લોકો બીજા 50,000 એ લોકોએ તમને એમને એમ છોડ દીધા? ના, મને તો વાનમાં લઈ ગયા મહેતાજી બાઇક ઉપર, ત્યાં ફરીથી બાઇક ત્યાં લઈને તમને કબજામાં રાખીને મહેતાજીને પૈસા લેવા મૂક્યા? હા, મને કબજામાં રાખ. બરાબર. પોલીસને તમે કેમ ના જાણ કરી? પછી અમને બીકમાં મારે અમે લઈ ગયા, ત્યાં પછી 4 વાગે સોરે એમને. બાકીના રૂપિયા કઈ જગ્યાએ મંગાયા તેમને? એ કે પેલા નરોડા આવો, પછી મહેસાણા આવો, પછી કે ભાંડુ આવો. ભાંડુ અમે 5 ગામના 100 હાલવા ગયા પણ આયા નહીં. આવું પહેલા તમારી જોડે કદી બનેલું ખરું? બનેલું નહીં. હપ્તો લેવા આવેલો 2-3 વખત હપ્તા લઈ ગયેલો. આ પહેલા? આ પહેલા એ પોલીસ સ્ટેશન. કેટલા લઈ ગયો હપ્તા? એ લઈ ગયો 26,000. કેટલી વાર લઈ ગયો આવી રીતે? 5-6 વખત. એટલે ટુકડે ટુકડે થઈને કુલ 26,000 થયા. એક વખત મને ફાટેક પાસ પકડ્યો, શરીર એમ બતાવીને મને હોટલમાં લઈને બેહાડી દીધો. તમે એ જ વખતે પોલીસને કેમ જાણ? પોલીસની જાણ કરી દીધી. ફરિયાદ કરેલી પણ કોઈ તપાસ હજી થઈ નથી. જ્યારે મહેતાજી પુરુષોત્તમભાઈએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું. કયા સાધનમાં એ લોકો આયા હતા? બાઇક ઉપર લઈ ગયા મને. એ લોકો આયા હતા મારુતિ વાન લઈને આયા હતા. કેટલા જણા હતા વાનમાં? 6 જણા. 6 જણા હતા. 6 જણમાંથી કોઈને જોયો ઓળખો ખરા? એક જણાનું બધાનું ઓળખી અત્યારે હાલ તો. લાવો તો એમાંથી તમારો જાણીતો ચહેરો કોનો? જાણીતો સઈદ ખાન આ પઠાણ. એ કઈ રીતે તમારા પરિચયમાં આવ્યો? પરિચયમાં મારા પરિચયમાં નતો, શેઠના પરિચયમાં હતો. એટલે કઈ રીતના આવ્યો તો એ ખ્યાલ નથી મને. એ જે માલ વેચવા આવ્યો એ ચોરીનો હતો એવું કઈ વાત હતી? એ ચોરીનો કઈ હાલ લેવા આવ્યો હતો અવળો માલ. તમે ફરિયાદ ફડાઈ પોલીસમાં? પહેલા ફડાઈ દીધી. તો આ તરફ પોતાને ક્રાઇમ બ્રાન્ચના માણસોની ઓળખ આપનાર આ ઇસમો વેપારીને મોબાઈલ નંબર 97 238 51 303 તથા 81 419 73 393 નંબર પરથી ફોન કરતા હતા, પરંતુ હવે આ બંને નંબરો બંધ આવે છે. ત્યારે આ બનાવને પગલે સિદ્ધપુર પોલીસે શહીદ ખાન ઉપરાંત તેની સાથેના અન્ય શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો સિદ્ધપુર પોલીસ ખંડણી છેતરપિંડી કરવામાં સક્રિય થયેલા તત્વોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ નહીં ધરે તો આ પ્રકારના વધુ બનાવો સામે આવતા જ રહેશે. ત્યારે હાલ તો સિદ્ધપુર નગરમાં વેપારીનું અપહરણ કરી રૂપિયા 1 લાખ કરતાં વધુની રકમ તફડાવી જવાના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર હમણાંથી વાહનો પલટી મારી જવાના બનાવો વધુ સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં આબુ રોડથી પાવડરનો જથ્થો ભરી ટ્રક નંબર GJ8W1972 લઈ ચાલક મોરબી જવા માટે નીકળ્યો હતો. જે ટ્રક આજે વહેલી પરોઢના પાટણ ઉંઝા 3 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલકે અચાનક જ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ટ્રક માર્ગ વચ્ચેના ડિવાઈડર પર ચઢી જઈ એક તરફથી નમી ગઈ હતી, જેના કારણે ટ્રકના આગળના ભાગના ટાયરો તૂટી ગયા હતા. જોકે આ બનાવમાં ટ્રકના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રેક્ટર બચાવવા માટે ગાડી સામે ગાડી આવી ગઈ, બારી દેખાણી નહીં, ઉપર ચડી. કેટલા વાગે બન્યું? 4 વાગે. સ્કાય ન્યૂઝને અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણ જિલ્લામાં 34 વિદ્યા સહાયકોને મળી દિવાળીની અમૂલ્ય ભેટ. પ્રમાણપત્રો ચકાસી અપાઈ મેરિટ આધારિત સ્થળ પસંદગી. વાલીઓ અને ઉમેદવારો બન્યા ખુશખુશાલ. દિવાળીના મહાપર્વમાં શહેરની બજારો અવનવા કોડિયાને મુખવાસથી ઉભરાયા. 30 થી 60 રૂપિયા સુધીના વેરાયટીઝ કોડિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર. તો માટીના તોરણોએ પણ લોકોનું ખેંચ્યું ધ્યાન. અને સિદ્ધપુરમાં નકલી પોલીસે સુજાણપુરના વેપારી પાસેથી 1 લાખથી વધુની રકમ ખંખેરી. ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરના માણસો હોવાની ઓળખ આપી વેપારીને દિવાળીના તહેવાર પૂર્વે જ લૂંટ્યો. 6 પૈકી એક કિસ્સામાં સિદ્ધપુરનો શહીદ ખાન પઠાણ હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો કર્યા ગતિમાન. તો આ હતા અત્યાર સુધીના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.